કેરી શીખવાડવામાં પ્રવૃત્તિ ચાલો મિત્રો જોઈએ હવે આ બાજુ આપણે જો મોટા ભાગના પ્રવૃત્તિ થઈ ગઈ છે અને અમુક કરે છે એક વ્યક્તિ કરે બીજા આપણે આ બાજુ જોઈએ એટલે આપણો ખોટો ટાઈમ વેસ્ટ ન થાય. આપણે પ્રવૃત્તિ કરી તો બાળકને એવું પણ આપણે પૂછી શકીએ આમાં તમે કયા કયા સાધનો ચાલો બોલો કયા કયા સાધનો તમે લોકો ઉપયોગ કર્યા? પેન્સિલ બરાબર પેન્સિલ કલર પછી કાગળ પછી કલર માપપટ્ટી આ બાજુ સ્કેચ પેન પછી આ બાજુ રબર પેન્સિલ રબર બરાબર. તો આપણે આ બધી પ્રવૃત્તિ શાળામાં કરાવીએ તો બે રીતે કરાવીએ ક્યાં વ્યક્તિગત કરાવીએ અથવા તો જૂથ કાર્ય કરાવીએ બરાબર. આપણે જૂથ કાર્ય કરીએ બરાબર છે. હવે પોતપોતાની માનસિકતાની રીતે કેરી દોરી કોઈ એમાં અલગ અલગ ભાગ કરી બધાને હું કેરીઓ બતાવી દઉં છું. એક કામ કરો તમારા ગ્રુપમાં બતાવ્યું ક્યાં ઉભા થઈને બતાવી દઉં તમે એક બતાવી દો બધાને એટલે બધાને ખ્યાલ આવે જેને તૈયાર થઈ ગઈ છે એ બતાવો.